સ્ટોક ઓફ ધ ડે રહેતો દેખાઈ રહ્યો છે ટાટા મોટર્સ શેર. પરિણામ આવ્યા છે અને પરિણામ બાદ સ્ટોકમાં એક એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. તેજી પાછળના રીઝન અને જાણીએ સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, ટાટા મોટર્સના ખરાબ નંબર્સ છતાં પણ સ્ટોકમાં એક પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે. કઈ રીતની સ્થિતિ અહીંયા? જી ગુડ આફ્ટરનૂન. ટાટા મોટર્સ પર નજર કરીએ તો ક્વાર્ટર 1ના અર્નિંગ્સ આપણને નબળા આવતા જોવા મળ્યા છે. એબિટાની વાત કરીએ તો અહીંયા 35% ઘટાડો જોવા મળ્યો છે અને 9,724 કરોડ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. માર્જિન્સ પણ 14%થી ઘટીને 9.3% થતા જોવા મળ્યા યર ઓન યર બેસિસ પર. વોલ્યુમ્સના ફ્રન્ટ પર પણ એક નરમાશ જોવા મળી છે અને યુએસ ટેરિફ્સ અને ફોરેક્સ લોસીસના કારણે નંબર્સ પર ઇમ્પેક્ટ જોવા મળી છે. JLR કે જે ટાટા મોટર્સની હોલી ઓન સબસિડાયરી કંપની છે તેના હોલસેલ વોલ્યુમ્સમાં પણ 28%નો ઘટાડો જોવા મળ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, જ્યારે અનુમાન 12%ના ઘટાડાના હતા. તો મોર દેન ડબલ ઘટાડો થતો પણ અહીંયા જોવા મળ્યો છે અને વીક અર્નિંગ્સ બાદ પણ આજે સ્ટોકમાં આપણને લગભગ 3%ની આસપાસની તેજી જોવા મળી રહી છે. કારણોની વાત કરીએ તો JLR એબિટ માર્જિન અનુમાન કરતાં થોડા વધુ જોવા મળ્યા, પણ 485 બેસિસ પોઈન્ટનો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર ઘટાડો નોંધાયો છે. ક્વાર્ટર 1 વીક રહેવા છતાં પણ JLRએ FY26 માટેનું એબિટ માર્જિન ગાઈડન્સ 5થી લઈને 7%ની રેન્જમાં જાળવી રાખ્યું છે. આ ગાઈડન્સ જે રિવાઇઝ ટેરિફ છે એની ઇમ્પેક્ટને કન્સિડર કર્યા બાદ આપવામાં આવ્યું છે. ક્વાર્ટર 2 FY26માં ટેરિફ સંબંધિત જે અનિશ્ચિતતા છે તે એઓને લાગી રહ્યું છે કે ઓછી થતી જોવા મળશે અને તેના લીધે એક રિકવરી સારી જોવા મળી શકે છે એવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કમર્શિયલ વ્હીકલ માર્કેટ શેરમાં પણ 50 બેસિસ પોઈન્ટથી વધીને 36.1% થતો જોવા મળ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. અને EV મિક્સની વાત કરીએ તો અહીંયા ક્વાર્ટર 2 FY26માં 17%ની આસપાસ રહેવાની તેઓને અપેક્ષા છે, જે ક્વાર્ટર 1 FY26માં આપણને 13% જોવા મળ્યું હતું. તો આ બધા કારણોથી નંબર્સ વીક રહેવા છતાં પણ આજે આપણને શેર તેજીમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. જી, તો ઘણા બધા કારણો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. આભાર શ્રદ્ધા આપનું સમગ્ર માહિતી આપવા માટે. તો JLRનો એબિટ માર્જિન ઘટ્યું છે પણ અનુમાનથી થોડા સુધારો આપણે જોઈ રહ્યા છે અને નબળો Q1માં JLRનું પ્રદર્શન રહેવા છતાં પણ FY26 માટે એબિટ માર્જિન ગાઈડન્સ તેમણે 5થી 7% યથાવત રાખ્યું છે. આ રીઝનના લીધે એક પોઝિટિવ કામકાજ ટાટા મોટર્સ આજે બતાવી રહ્યું છે. ચાર્ટિકલી ટાટા મોટર્સ ખુશ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેઝ હાઈની પાસે કામકાજ જોઈ રહ્યા છે પણ તેમ છતાં તમામ મૂવિંગ એવરેજની નીચે અત્યારે કામકાજ ટાટા મોટર્સમાં. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? એઝ અ ડિસ્ક્લોઝર, અમારી વન ઓફ માય ફેવરેટ પિક્ચર ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને મારા ઓલમોસ્ટ બધા ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સ પાસે હશે ડેફિનેટલી. બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે 670નું લેવલ એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે લેવલ વાઇઝ. એટલે જો એને ટ્રેડિંગ પર્સપેક્ટિવ તમે વિચારતા હો તો જ્યાં સુધી 670 ઉપર ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી હું એને અવોઇડ કરીશ. મને લાગે છે ઇટ કુડ બી અ ડેડિકેટ બાઉન્સ, બટ ઇફ યુ આર લોંગ ટર્મ ઇન્વેસ્ટર ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરો. જે પણ ઘટાડો આવે વીકલી ચાર્ટ્સમાં હજુ પણ એવું લાગે છે 540 ઇઝ વોટ આઈ એમ એક્સપેક્ટિંગ. તો દર ઘટાડે એક્યુમ્યુલેટ કરતા જાઓ. ધીસ કુડ બી ધ લાસ્ટ ડીપ, પછી એક ટર્નઅરાઉન્ડ આવશે. તો લોંગ ટર્મમાં આપણે 1200ના લેવલ જોશું. તો ફોર શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અવોઇડ કરો, બટ ડેફિનેટલી ઘટાડો આવે તો એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. 540 કેન બી ધ સ્ટોપ લોસ. ઓકે, તો